નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે નવી જાહેરાત આવી છે તેને અનુરૂપ આપણે મેથ્સની જે સિરીઝ ચાલુ કરી છે તે મેથ્સની સિરીઝમાં આજે આપણે ભણવાનું છે સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ. મિત્રો, ખૂબ જ નાનો ટૉપિક છે પણ ખૂબ જ અગત્યનો છે અને ગુજરાત સરકારની લગભગ ક્લાસ 3ની પરીક્ષાથી માંડીને ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષામાં સાદું વ્યાજમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે મિત્રો. બરાબર, તો તે વિશે આજે આપણે ઊંડાણમાં ભણીશું. બરાબર, સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ. થોડી બેઝિક માહિતી લઈ લઈએ, પાયારૂપ માહિતી લઈ લઈએ મિત્રો. આપણે ધોરણ 7થી અત્યારે હાલ ધોરણ 7માં સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજનો મુદ્દો આવી રહ્યો છે. બરાબર, અને અગાઉના અભ્યાસક્રમમાં પણ સાદું વ્યાજ હતું જ. મિત્રો, સાદું વ્યાજના દાખલા આપણે ઘણા સમયથી ગણતા આવ્યા છીએ. બરાબર, એટલે સાદું વ્યાજ કંઈ આપણા માટે નવું નથી. સાદું વ્યાજ આપણા માટે કંઈ નવું નથી. મિત્રો, પહેલાં સાદું વ્યાજ વિશે કેટલાક અગત્યના શબ્દો છે તે સમજી લઈએ. સાદું વ્યાજ. સાદું વ્યાજ મિત્રો, સિમ્પલ ઇન્ટરેસ્ટ, ઇંગ્લિશમાં એને સિમ્પલ ઇન્ટરેસ્ટ કહીશું. સાદું વ્યાજ. તમને બધાને ખબર છે કે ભાઈ આપણે બેંકમાંથી પૈસા લઈએ અથવા કોઈ ફાઇનાન્સમાંથી પૈસા લઈએ, કોઈ પેઢીમાંથી પૈસા લઈએ અથવા કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ જોડેથી પૈસા લઈએ તો એ કંઈક ટકાવારી ઉપર આપણને પૈસા આપતો હોય છે. અને કેટલાક વ્યક્તિઓ મંથલી અને કેટલીક પેઢીઓ વાર્ષિક એનું વ્યાજ લેતા હોય છે. બરાબર, વ્યાજને ઇંગ્લિશમાં શું કહેવાય? વ્યાજને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? વ્યાજ. વ્યાજને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ, INTE, ઇન્ટરેસ્ટ. બરાબર, શોર્ટમાં આપણે વ્યાજને શું કહીશું? આઈ કહીશું. શું કહીશું? કેપિટલ આઈ કહીશું. વ્યાજ. ઓકે. અને વ્યાજે આપેલી રકમ અથવા લીધેલી રકમ, આપેલી રકમ અથવા લીધેલી રકમ, એને આપણે શું કહીશું? મુદ્દલ કહીશું. એને શું કહીશું? મુદ્દલ કહીશું. એને આપણે મુદ્દલ કહીશું અથવા એને રકમ કહીશું. શું કહીશું? રકમ. અથવા એને આપણે રકમ કહીશું. મુદ્દલ કહીશું અથવા રકમ કહીશું. રકમ. બરાબર, અને રકમને આપણે શું કહીશું? પ્રિન્સિપલ કહીશું. શું કહીશું? પ્રિન્સિપલ. પ્રિન્સિપલ કહીશું. એટલે આપણે મુદ્દલને અંગ્રેજીમાં કેપિટલ P કહીશું. અંગ્રેજીમાં કેપિટલ P કહીશું. બરાબર. બીજું, કેટલા સમય માટે લીધી છે? ભાઈ, વર્ષ માટે લીધી છે, 6 મહિના માટે લીધી છે, 5 વર્ષ માટે લીધી છે કે 2 વર્ષ માટે? મતલબ સમયગાળો. મતલબ સમયગાળો. સમયગાળો એટલે કે આપણે સમયગાળો, કેટલા સમયગાળા માટે લીધી છે એને આપણે કહીશું ટાઈમ. સમયને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ. એને આપણે કહીશું કેપિટલ T. એને આપણે કેપિટલ કહીશું T કહીશું. બરાબર મિત્રો. બીજું, વ્યાજને ઇન્ટરેસ્ટ કહીશું ને. ચલો, અને વ્યાજની કેવી ટકાવારી પર લેવાય એટલે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહીશું. એટલે એના માટે R ધારીશું. એના માટે R ધારીશું. બરાબર. હવે તમને બધાને ખબર છે, આપણે ભણતા આવ્યા છીએ. આપણે શું ભણતા આવ્યા છીએ? તમને બધાને ખબર છે કે આપણે આવું કંઈક ભણતા આવ્યા છીએ. કે ભાઈ સાદું વ્યાજ શોધવું હોય ને, સાદું વ્યાજ એટલે કે I શોધવું હોય, આપણે શું શોધવું હોય? I શોધવો હોય ને તો I કેવી રીતે શોધાય? I ઇઝ ઇક્વલ ટુ PRT ભાગ્યા 100. I ઇઝ ઇક્વલ ટુ PRT ભાગ્યા 100. બરાબર છે. તો આની મદદથી આપણને શું મળશે? I મળશે. શું મળશે? I મળશે. અને I એટલે આપણું શું છે? I એટલે આપણું શું છે? I એટલે રેટ ઓફ આપણે વ્યાજ છે. I આપણું શું છે? વ્યાજ છે. તો મિત્રો, આ એક સૂત્ર આપણે પહેલથી ભણતા આવ્યા છીએ જે જેના આધારે આપણે કોઈ પણ રકમનું સાદું વ્યાજ શોધી શકીએ છીએ. મિત્રો, આજે હું તમને બે ટાઈપના દાખલા શીખવાડીશ. બરાબર, તમને જે રીત અનુકૂળ આવે એ રીતે તમે દાખલા ગણજો. બરાબર. સિમ્પલ આપણા કેટલાક ઉદાહરણોથી ચાલુ કરીએ. કેટલાક દાખલા હું તમને ઉદાહરણરૂપ અહીં ગણાવું છું, જે તમે ધ્યાન રાખો અને એના પરથી તમે આગળ દાખલા ગણી શકશો. જો મિત્રો, આજે કોઈ સ્લાઇડ પર નથી ભણાવતો, તમને ઓફલાઈન ક્લાસનો અનુભવ કરાવું છું કે ઓફલાઈન ક્લાસમાંનો અનુભવ આજે તમને થશે. બરાબર. જોઈએ મિત્રો, માની લો કે એમ કીધેલું છે
કે ભાઈ 5,000 રૂપિયાનું, સમજો 5,000 રૂપિયાનું 5,000 રૂપિયા આપેલા છે કે 5,000 રૂપિયાનું 3% લેખે 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું? 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું? ચલો શોધીએ મિત્રો. એમ કે છે 5,000 રૂપિયાનું, તો તમને ખબર છે આપણે આ જે છે એને આપણે શું કહીએ છીએ? પ્રિન્સિપલ 5. આ શું કહીએ છીએ? રેટ ઓફ ઇન્ટરેસ્ટ R. આ શું કહીએ છીએ? ટાઈમ T. અને આપણે સાદું વ્યાજ મતલબ કે I આપણે શોધવાનો છે. તો તમને ખબર છે સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ, આપણે શું મૂકીએ છીએ? I ઇઝ ઇક્વલ ટુ PRT ભાગ્યા 100. I ઇઝ ઇક્વલ ટુ PRT ભાગ્યા 100. I શોધવાનો છે તો આની કિંમત મૂકતા જઈએ. હવે P ની કિંમત મૂકી દો. P ની કિંમત કેટલી છે ભાઈ? 5,000. તો મૂકી દો 5,000 ગુણ્યા R ની રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે? 3%. તો મૂકી લો 3%. ચલો, અને ટાઈમ કેટલો છે? 2 વર્ષનો. ટાઈમ 2 વર્ષનો છે. અને નીચે કેટલા આવશે? 100 આવશે. નીચે કેટલા આવશે? 100 આવશે. ચાલો, 1 2 મીંડા જશે, 2 મીંડા જશે, 3 દુ 6, 6 પંચા 30, 3 દુ 6, 6 પંચા 30, 300 રૂપિયા 3 વર્ષનું, અરે 2 વર્ષનું 3% લેખે સાદું વ્યાજ થાય. કેટલા રૂપિયા થયા? 300 રૂપિયા. કેટલા રૂપિયા થયા? 300 રૂપિયા. હવે મિત્રો બીજી રીતની મજાનો, હવે હું તમને એક બીજી રીત સમજાવું છું. સમજો મિત્રો, આ રીત બહુ શોર્ટ છે, આવડી જશે ને તો પેન અને પેપરની જરૂર નહીં પડે. 5,000 રૂપિયાનું 3% લેખે 2 વર્ષનું છે. ચલો ભાઈ, 3% લેખે 2 વર્ષના ટકા કેટલા થાય? 3% લેખે 1 વર્ષના 3%, તો 2 વર્ષના કેટલા ટકા થાય? તો તમે બધા આરામથી કહીશો કે ભાઈ 1 વર્ષે જો 3% હોય ને, 1 વર્ષે 3% હોય તો 2 વર્ષે કેટલા ટકા થાય? 2 વર્ષે કેટલા ટકા થાય? 6% થાય. કેટલા ટકા થાય? 6% થાય. તો કશું જ કરવાનું નથી ભાઈ, આપણે સીધો દાખલો ગણી નાખીએ કે 5,000 રૂપિયા, 5,000 રૂપિયાના કેટલા ટકા શોધી નાખીએ? 6%. 5,000ના 6%. સિમ્પલ એટલે શોધવાનું છે ને. 5,000ના 6%. તો ચાલો 5,000ના 6% મૂકી દો કિંમત. 5,000ના 6% ના એટલે ગુણ્યા 6% એટલે ટકાનું ચિહ્ન દૂર થયા, 2 મીંડા જશે અને 6 પંચા 30, 300 રૂપિયા. 300 રૂપિયા સીધો જવાબ. આ સૂત્રની મદદથી આપણે ગણ્યું કે જે આપણી જૂની પદ્ધતિ છે, અને આ નવી મેથડથી ગણ્યો કે જે આપણી શોર્ટ પદ્ધતિ છે. મિત્રો, હે કે નહીં? બરાબર, એકદમ શોર્ટ પદ્ધતિથી આપણે દાખલો ગણ્યો છે. બરાબર મિત્રો, બીજો દાખલો જોઈશું આ જ પ્રકારનો આપણે બીજો દાખલો જોઈશું કે ભાઈ સાદું વ્યાજ ગણવા માટેના. હવે હું તમને હજી 1-2 દાખલા બંને રીતે ગણાવીશ અને પછી આપણે એક જ રીતથી દાખલા ગણવાની શરૂઆત કરીશું. બરાબર, પછી આપણે એક જ રીતથી દાખલા ગણવાની શરૂઆત કરીશું. ચાલો, અહીં ધ્યાન રાખજો મિત્રો, અહીં ધ્યાન રાખજો. બરાબર, એમ કહે છે કે ભાઈ 12,000 રૂપિયાનું, કેટલા રૂપિયાનું? 12,000 રૂપિયાનું, 12,000 રૂપીઝ, 12,000 રૂપિયાનું 4% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું? 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું? ચાલો જોઈએ. તો તમને બધાને ખબર છે કે ભાઈ 12,000 શું છે? 12,000 આપણી પ્રિન્સિપલ છે, અમાઉન્ટ છે, મુદ્દલ છે, આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, અને આ શું છે? આપણો ટાઈમ છે, અને આપણે I ફાઇન્ડ કરવાનો છે. ચાલો કિંમત મૂકી દઈએ. I બરાબર PRT ભાગ્યા 100. તમને ખબર છે આ સૂત્રની, I બરાબર PRT ભાગ્યા 100. આ સૂત્રની તમને બધાને ખબર છે. ચાલો મૂકી દઈએ કિંમત. P ઇઝ ઇક્વલ ટુ 12,000, R ઇઝ ઇક્વલ ટુ 4%, 4%, અને T કેટલા આપેલા છે તમને? T તમને 5 આપેલા છે. T કેટલા આપેલા છે? 5 આપેલા છે. નીચે કેટલા વડે ભાગવાના છે આપણે સૂત્ર મુજબ? 100 વડે ભાગવાના છે. 2 મીંડા જશે, 4 પંચા 20, 4 પંચા 20 120 ગુણ્યા 4 પંચા કેટલા થવાના? 20, 12 દુ 24 અને 2 મીંડા આવી ગયું. 12,000નું 4% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ 2,400 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 2,400 રૂપિયા થશે. ચાલો, હવે આપણી શોર્ટ ટ્રીક,
આપણી શોર્ટ ટ્રીક. ભાઈ 1 વર્ષનું 4% તો 5 વર્ષનું કેટલા થવાનું? 1 વર્ષનું 4% તો 5 વર્ષનું કેટલા થવાનું? 4 પંચા 20%. કેટલા ટકા થવાનું? 20%. કેટલા રૂપિયા થવાનું? 20%. ભાઈ 4% 1 વર્ષનું છે તો 5 વર્ષનું 20% થવાનું ને. 4 પંચા 20%. તો કોના 20%? એટલે કે 12,000ના 20%. 12,000ના 20%. બરાબર. 2 મીંડા જતા રહ્યા. 12 દુ 24 અને 2 મીંડા. 12 દુ 24 અને 2 મીંડા. મિત્રો આ રીત અને આ રીત બંને માન્ય છે. તમને જે અનુકૂળ આવે એ રીતે તમારે ગણવાનું. આમાં કોન્સેપ્ટ યાદ રાખવાનો છે ભાઈ કે કેટલા વર્ષે તમારે વ્યાજ ગુણી નાખવાનું છે અને મુદ્દલના એટલા ટકાવારી શોધી લેવાનું છે, જેથી તમને સીધો જવાબ મળી જશે. જેથી તમને શું મળી જશે? સીધો જવાબ મળી જશે. બરાબર મિત્રો. ચાલો આગળ જોઈએ. બીજો દાખલો જોઈએ આગળ આપણે. બરાબર. સમજજો. અહીં હું રકમ બદલી નાખું છું. હવે રકમ બદલી નાખું છું. રકમ ચેન્જ કરી નાખું છું મિત્રો. સિમ્પલ ઇન્ટરેસ્ટ બહુ સરળ ભાઈ છે. બહુ સરળ. એટલું સરળ ચેપ્ટર છે અને બહુ ઇઝી ચેપ્ટર છે. જો સમજી લીધું ને મિત્રો, ખાલી સમજી લીધું ને તો કોઈ ચિંતા નથી તમારે. ખાલી સમજવાની જરૂર છે. માની લો કે તમને 30,000 રૂપિયા આપેલા છે. 30,000 રૂપિયા કહે છે કે 30,000 રૂપિયાનું 5% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. 5% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. ચાલો. પી તમને બધાને ખબર છે. હવે હું લખીશ નહીં પી કોણ છે. હવે હું નહીં લખું. ચાલો. પી તમને બધાને ખબર છે. પી ઇઝ ઇક્વલ ટુ 30,000 ગુણ્યા આર કેટલા છે? 5% અને ગુણ્યા ટી કેટલા છે? તો 5 વર્ષ ભાગ્યા 100. બરાબર. ચાલો. મીંડા જશે 300 ગુણ્યા પાયો 25. બરાબર. 300 ગુણ્યા 25. 25 તરી 75. 25 તરી 75 અને 2 મીંડા. 7,500 રૂપિયા. 7,500 રૂપિયા. ચાલો અહીં જોઈશું. અહીં શું કહે છે કે ભાઈ 5 વર્ષનું 5% લેખે 25% થાય. કેટલા ટકા થાય? 25%. કેટલા ટકા થાય? 25%. તો કોના 25%? 30,000ના 25%. 30,000ના 25%. 2 મીંડા જશે 2 મીંડા જશે. 25 તરી 75. 7,500 રૂપિયા. 7,500 રૂપિયા. બરાબર. 25 તરી 75. 7,500 રૂપિયા. 7,500 રૂપિયા. બરાબર. બંને રીત તમને જે પણ રીત અનુકૂળ આવે એ રીતે તમારે દાખલો ગણવાનો. બરાબર છે. એકદમ સરળ રીત. બરાબર. એક દાખલો તમને ગણવા આપું છું મિત્રો. એક દાખલો તમારા માટે છે. આ દાખલો તમારે ગણવાનો છે. જાતે ગણવાનો છે આ દાખલો. ચાલો ગણો. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. માની લો કે તમને એવું આપ્યું છે કે 18,500નું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. 1800નું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. આ દાખલો તમારે ગણવાનો છે અને આના માટે હું તમને 1 મિનિટ આપું છું. 1 મિનિટમાં તમે મને જવાબ આપો.
ચાલો મિત્રો, ગણાઈ ગયું. એકદમ સરળ દાખલો છે, બરાબર. 18,500 3% લેખે 2 વર્ષનું, તો 3% લેખે 6% થાય. 3 દુ 6%, ડાયરેક્ટ 18,500ના 6% ગણી લો. 18,500ના 6% ગણી લો. તમારો જવાબ સીધો આવી જશે. 6 પંચા 30, વધી પડી 3, 8 છંગ 48 ને 3 51, વધી પડી 5, 6 5 6 એકા 6 ને 5 11, 1110 રૂપિયા. કેટલા રૂપિયા આવ્યા? 1110 રૂપિયા. 1110 રૂપિયા. એકદમ સિમ્પલ દાખલો છે ને મિત્રો. ચલો, હવે આમાં થોડું આપણે ચેન્જ કરી નાખીએ. થોડું ચેન્જ કરી અને થોડો અલગ રીતે દાખલો ગણીએ. ચલો, થોડું ચેન્જ કરી નાખું છું અને થોડો અલગ રીતે આપણે એક દાખલો ગણીએ છીએ. માની લો કે કઈ રકમનું, તમને આવો પૂછે, કઈ રકમનું 8% લેખે, આ વાર્ષિક છે ભાઈ, 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ, 5 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 1800 રૂપિયા થાય. ચાલો, થોડું ચેન્જ કર્યું છે, બરાબર. કોન્સેપ્ટ આપણે એ જ રહેશે, રકમ થોડું ચેન્જ કર્યું છે. કઈ રકમનું 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય? આમાં તમારે પી શોધવાનો છે મિત્રો. પી ફાઇન્ડ કરવાનો છે, રકમ ફાઇન્ડ કરવાની છે, મુદ્દલ ફાઇન્ડ કરવાનું છે. તમને આર આપેલો છે અને તમને વ્યાજ આપેલું છે, આઈ આપેલો છે અને તમને ટાઈમ આપેલું છે, ટી આપેલો છે, બરાબર. તો કંઈ નહીં મિત્રો, કશું જ નહીં. ચલો, 5 વર્ષનું 8% લેખે કેટલા ટકા થાય? 1 વર્ષના 8%, તો 5 વર્ષના કેટલા ટકા? તો 40%. 5 વર્ષના કેટલા ટકા? 40%. 5 વર્ષના કેટલા ટકા મિત્રો? 40%. અને આ જ 40% એ કેટલા રૂપિયા આપેલા છે તમને? 1800 રૂપિયા આપેલા છે. કેટલા રૂપિયા આપેલા છે? 1800 રૂપિયા. આ જ 8% 5 વર્ષે તમને 1800 રૂપિયા આપવું છે. તો 40% એ આપણે મુદ્દલ શોધવાની છે. મુદ્દલ 100% હોય હંમેશા. મુદ્દલ કેટલી હોય? 100% હોય, બરાબર. મુદ્દલ કેટલી હોય? 100% હોય. તો 40 એ 180, 40 એ 1800, તો ભાઈ 100 એ કેટલા? તો તમે બધા જાણો છો કે 100 ગુણ્યા 1800, 100 ગુણ્યા 1800 ભાગ્યા 40. મીંડું જશે અહીં 25 ચોક 100, 25 ચોક 100, બરાબર. 25 ચોક 100. ચલો, 180 ગુણ્યા 25, 25 દાન 250, 25 8 200, 250 અને 200 450, 450 અને એક મીંડું. આ આપણે કોન્સેપ્ટથી દાખલો ગણી નાખ્યો. કેટલો સરળ દાખલો છે ભાઈ, કેટલો સરળ દાખલો છે, બરાબર. તો ભાઈ આ યાદ રાખો. હવે પેલી જૂની પદ્ધતિથી આપણે ગણી લઈએ. જૂની પદ્ધતિથી ગણી લઈએ કે ભાઈ આઈ બરાબર પીઆરટી, આઈ બરાબર પીઆરટી ભાગ્યા 100. ચલો, પી તો મારે શોધવાના છે, આર મારા આપી દીધેલા છે 8%, ટાઈમ મને આપેલો છે 5 years, નીચે 100 છે અને આઈ બરાબર કેટલા છે? 1800. આઈ બરાબર કેટલા છે? 1800. ચલો, પીને આ બાજુ રવા દો અને આ આમ કરી દો. 1800 ગુણ્યા 100 ભાગ્યા 8 ગુણ્યા 5 બરાબર પી, બરાબર પી. ચાલો, હવે આને ઉડાડો, છેદ ઉડાડો. ચાલો, હવે છેદ ઉડાડો તો અહીં ઉડશે 8, અહીં 4 જશે, 4 દુ 8 એટલે 2 ચોક 8 અને અહીં 25 ચોક 100 થશે, બરાબર. અહીં 2 9 આવશે અને અહીં 25 9 900 ગુણ્યા 5, 900 ગુણ્યા 5 એટલે તમારો જવાબ સીધો આવશે 4500 રૂપિયા. 4500 રૂપિયા. જો મિત્રો, આમાં થોડો ટાઈમ જશે. આ વસ્તુમાં તમારે ટાઈમ નહીં જાય. તમે બહુ જલ્દી અને બહુ ફાસ્ટ દાખલા ગણી શકશો. કેટલા? બહુ જલ્દી અને બહુ ફાસ્ટ દાખલા ગણી શકો. ક્લિયર? ચાલો, આગળનો દાખલો ગણીએ. આગળનો દાખલો ગણીએ. આ જ પ્રકારના દાખલા આવશે ભાઈ. કોન્સ્ટેબલની પરીક્ષા
તમે જે 13,000 જગ્યાઓ માટે પ્રયત્ન કરી રહ્યા છો, 13,000 જગ્યાઓમાંથી તમારા માટે તમે એક જગ્યા શોધી રહ્યા છો ને, તો મેથ્સ મંચ એ જગ્યા શોધવામાં તમને પૂરેપૂરો સહયોગ કરશે. તમારી સફળતા એ અમારું ઇનામ છે. તમારી સફળતા એ જ અમારું ઇનામ છે મિત્રો. બરાબર, ચાલો જોઈએ. એમ કહે છે કે ભાઈ કઈ રકમના, હવે દાખલાની રકમ થોડી ચેન્જ કરી દઈએ. તમે કશું જ ના શીખો ને તો તમે આમાં ઝડપી દાખલા ગણવાની ટ્રીક શીખો. તમે આમાં ઝડપી દાખલા ગણવાની ટ્રીક શીખી જાઓ મિત્રો, તો તમારે વાંધો નહીં. કઈ રકમનું 6% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 2400 રૂપિયા થાય? એમ કહે છે કે કઈ રકમનું 6% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 2400 રૂપિયા થાય? ચલો ગણીએ. તો મિત્રો 1 વર્ષના 6%, તો 4 વર્ષના કેટલા? 24%. 24%, 4 વર્ષના કેટલા? 24%. અને 24% બરાબર તમને આપી દીધા છે 2400 રૂપિયા. આ વ્યાજ આપી દીધું. ભાઈ મુદ્દલ હંમેશા 100% હોય તો મુદ્દલ કેટલું? ચાલો 24 ગુણ્યા કેટલા કરો? 100 કરો તો તમને 2400 મળે. તો અહીં પણ 100 કરો એટલે તમને સીધા અહીં મળે 10,000. કેટલા રૂપિયા મળે? 10,000. 24 ગુણ્યા 100 બરાબર 2400, તો 100 ગુણ્યા 100 બરાબર 10,000. આમ ના આવડે તો આપણને આ વસ્તુ તો આવડે જ છે. આ વસ્તુ તો આપણને આવડે જ છે. 100 ગુણ્યા 100 10,000. 100 ગુણ્યા 100 10,000. ક્લિયર મિત્રો? તો આ રીતે દાખલો આ ગણી શકાય. બરાબર. તો આ રીતે ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ અને વ્યાજ આપણે શોધી શકીએ છીએ. સાદું વ્યાજ અને વ્યાજ આપણે શોધી શકીએ છીએ. તો આ પ્રકારના દાખલા તમને 1 માર્ક પરીક્ષામાં અપાશે. આ જ દાખલો સૂત્રની મદદથી ગણવો હોય તો I બરાબર PRT ભાગ્યા 100. I આપણને આપ્યા છે 2400 રૂપિયા. પી આપણે શોધવાના છે. રેટ આપણો 6% છે. ટાઈમ આપણો 4 વર્ષ છે. અને નીચે 100 તો ખરા જ. તો આને 2400 ગુણ્યા 100 ભાગ્યા 6 ગુણ્યા 4 લખી આ બાજુ 6 ચોક 24, 24 એટલે અહીં બધા 1 100 અને 100 ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે 10,000. 10,000 રૂપિયા ભાઈ મુદ્દલ હોય તો એનું 6% લેખે, વાર્ષિક 6% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ 2400 રૂપિયા થાય. બરાબર મિત્રો? આજે મેં તમને સાદું વ્યાજનો એક સિમ્પલ કોન્સેપ્ટના દાખલા ગણાયા છે પાર્ટ 1માં. બરાબર. પાર્ટ 2માં હું આનાથી થોડા એડવાન્સ સિમ્પલ ઇન્ટરેસ્ટના દાખલા તમને ગણાવીશ. બરાબર. તો આ પ્રકારના દાખલાની તમે વધારે ને વધારે પ્રેક્ટિસ કરતા રહો અને PSI તેમજ કોન્સ્ટેબલની પરીક્ષામાં સફળતા મેળવો તેવું જ મેથ્સ મંચ ઈચ્છે છે. મિત્રો, આ જ પ્રકારના વિડીયોઝની અપડેટ મેળવવા માટે મેથ્સ મંચ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ફરી મળીએ મિત્રો ત્યારે.